ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાશને જુઓ છો, અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. ઉનાળા દરમિયાન જુનાગઢમાં નહીં સર્જાય પીવાના પાણીની તંગી. હરે કૃષ્ણ મહારાજના પાટોત્સવની ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી. જોશીપરામાં નવો રસ્તો બનાવવા માટે જૂનો રસ્તો તોડતા પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું.
અને માસૂમ બાળકીનું રમતા રમતા પાણીની કુંડીમાં પડી જતા મોત. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. જૂનાગઢમાં ઉનાળા દરમિયાન પીવાના પાણીની તંગી સર્જાશે નહીં. ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે જૂનાગઢ શહેરને પીવાનું પાણી પૂરું પાડતા મુખ્ય જળાશયો હસનાપુર ડેમ, વિલિંગર ડેમ તેમજ આણંદપુર ડેમમાં હાલ આગામી 6 માસથી વધુ સમય ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. મહાનગરપાલિકાના વોટર શાખાના કાર્યપાલી ઇજનેર અલ્પેશ ચાવડાએ જણાવ્યું હતું કે આણંદપુર ડેમ સિંચાઈ વિભાગમાં આવતું હોય પરંતુ મનપા શહેર વિસ્તારમાં પીવાનું પાણી આણંદપુર ડેમમાંથી પણ લેવામાં આવે છે. ત્યારે હસનાપુર ડેમમાં પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું. આણંદપુર ડેમમાં પાણીનો જથ્થો પૂર્ણ થવાને આવે છે પરંતુ તેમાં નર્મદાનું પાણી આપવામાં આવે છે. આ ઉનાળા દરમિયાન હાલ તો જૂનાગઢ શહેર વિસ્તારમાં પાણીની તંગી થવાની કોઈ શક્યતાઓ જ નથી. તેમ છતાં પાણીની તંગી સર્જાશે તો મહાનગરપાલિકા દ્વારા પહોંચી વળવા અગાઉથી વ્યવસ્થા કરવામાં આવી છે. તો જૂનાગઢ શહેરને પૂરું પાડતા મુખ્યત્વે 3 સ્ત્રોત છે, જે પૈકી હસનાપુર ડેમ છે એમાં હાલ 8 મહિના ચાલે એટલું પાણીનો જથ્થો છે. આણંદપુર ડેમ છે એ સિંચાઈ વિભાગ હસ્તક છે. તેમ છતાં અમારા આકલન પ્રમાણે આગામી 3-4 મહિના માસ ચાલે એટલો પાણીનો જથ્થો અવેલેબલ છે. વિલિંગટન ડેમ છે એમાં પણ 5-1 મહિના પાણી ચાલે એટલો જથ્થો છે. આમ હાલ ડેમની સ્થિતિમાં કોઈ આગામી તંગી થાય એવો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. તેમ છતાં જો વરસાદ ખેંચાય અને એવી કોઈ પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો જૂનાગઢ મહાનગરપાલિકાએ આગોતરા આયોજન રૂપે ઓઝત 2માં 20 mLનું રિઝર્વેશન કરાવેલું છે. આ ઉપરાંત આણંદપુર ડેમમાં નર્મદાની કનેક્ટિવિટી છે. જ્યારે પણ કોઈ ગ્રીડ નર્મદાની શરૂ થશે ત્યારે પણ માગણી મુજબનું પાણી મળી રહે અને એ પ્રમાણે પૂરું આયોજન કરીને પાણી વિતરણ વ્યવસ્થા જાળવી રાખવામાં આવશે. ઉનાળો શરૂ થઈ ગયો છે. હાલ ઘણા બધા વિકાસના કામો પણ ચાલુ છે. ગેસની લાઇન, ગટરની લાઇન, ડ્રેનેજ, રોડ રસ્તાના કામ પણ ચાલુ છે, જેથી પાણી વિતરણના સમયમાં થોડો મેન્ટેનન્સને લીધે અસર થાય છે. તો એમાં શહેરીજનોને સાથ સહકાર આપવા વિનંતી છે અને પાણીનો બચાવ કરીએ અને બને ત્યાં સુધી બિનજરૂરી વ્યય ન થાય અને જેમ બને એમ આ સિઝન ઉનાળાની આપણે સૌ સાથે મળીને પૂર્ણ કરીએ એવી આશા છે. શહીદ દિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો. જૂનાગઢના ખલીલપુર રોડ વિસ્તારમાં આવેલ સ્કૂલ ખાતે બાપા સીતારામ ગ્રુપ દ્વારા શહીદોની યાદમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું. બાપા સીતારામ ગ્રુપના નરેન્દ્રભાઈ સોલંકી સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવીને રક્તદાન કેમ્પને સફળ બનાવ્યો હતો. બ્લડ ડોનેશન કેમ્પમાં એકત્રિત થયેલ રક્ત સિવિલ હોસ્પિટલ ખાતે થેલેસેમિયાગ્રસ્ત બાળકો તેમજ અકસ્માત અને સગર્ભા મહિલાઓને જરૂર મુજબ અર્પણ કરવામાં આવશે. જૂનાગઢમાં જવાહર રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રી હરિકૃષ્ણ મહારાજનો પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આચાર્ય મહારાજ શ્રી રાકેશ મહારાજની પ્રેરણાથી 164માં પાટોત્સવ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવ્યા હતા. પાટોત્સવની પૂર્વ સંધ્યાએ જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે રાત્રે રાસ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હરિભક્તો અને સંતોએ રાસ લઈને પોતાનો ભાવ વ્યક્ત કર્યો હતો. બુધવારે પાટોત્સવની ઉજવણીનો પ્રારંભ મંગળા આરતીથી કરવામાં આવ્યો હતો. આ પછી અભિષેક, દર્શન, શણગાર, અન્નકૂટ આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા, જેનો મોટી સંખ્યામાં હરિભક્તોએ લાભ લઈને ધન્યતા અનુભવી હતી. સવારે સત્સંગ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાસ્ત્રી સ્વામી કુંજ વિહારી દાસજીએ સત્સંગનો લાભ આપ્યો હતો. શ્રી હરિ મહારાજના પાટોત્સવ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની પાવન ઉપસ્થિતિ રહી હતી. પાટોત્સવ ઉજવણીને સફળ બનાવવા માટે મહંત શાસ્ત્રી સ્વામી પ્રેમ સ્વરૂપ દાસજી અને કોઠારી સ્વામી પીપી સ્વામીના માર્ગદર્શનમાં જહેમત ઉઠાવવામાં આવી હતી. અને હૃદયમાં પધરાવેલા ભગવાનના એ સ્વરૂપનું સતત ચિંતન કરે, સતત મનન કરે, એને કોઈ પ્રકારની શંકા રાખવાની જરૂર નથી. એને લેવા માટે તો સહજાનંદ સ્વામી પોતે અહીં આવશે. એ આ સોરઠની ભૂમિમાં
યુગમાં ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ એવા હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા 162 વર્ષ પહેલા સંવંત 1916માં ફાગણ વદ બીજના દિવસે આચાર્ય પ્રવર શ્રી રઘુવીરજી મહારાજ અને ભગવત પ્રસાદજી મહારાજ સદગુરુ સંતોના સાનિધ્યમાં ભગવાન હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા વિધિ થઈ છે. અને આજ એ હરિકૃષ્ણ મહારાજનો 165મો વાર્ષિક પાટોત્સવ છે. 179 વર્ષ આપણી મહાપૂજાના થયા છે. 1901માં ગોપાળાનંદ સ્વામીએ આ મહાપૂજા જૂનાગઢમાં આપી છે. અને એ મહાપૂજા 179 વર્ષથી અખંડ આપણા જૂનાગઢના મંદિરમાં થાય છે. અને એ મહાપૂજામાં ગોપાળાનંદ સ્વામીએ જાતે બનાવેલું જે પ્રસાદીનું યંત્ર છે એ યંત્ર આજે પણ આપણા ઘનશ્યામ મહારાજની પ્રદક્ષિણામાં દર્શન માટે રાખેલું છે. અને એ જ યંત્રની પ્રતિકૃતિ આજે અહીંયાથી આપણા મંદિરને અર્પણ કરવાની છે. વાલા ભક્તો, આપણે બધા જ ભાગ્યશાળી છીએ કે આ ભૂમિમાં બેસી આપણને સૌને સત્સંગ કરવાનું સૌભાગ્ય મળ્યું છે. અને આજ આપણે એ જ મહાપૂજાનું જે અહીંયા યંત્ર છે ને એ યંત્ર આપણે ભગવાનને અર્પણ કરવાનું છે. 2 રૂપિયામાં એક મહાપૂજા થાય. અને આપણી ઘરની ચાવી ખોવાઈ ગઈ હોય તોય આપણે સંકલ્પ કરી નાખીએ ચાવી મળી જાય મહાપૂજા કરાવીશ. જૂનાગઢ મહાનગરપાલિકાના કર્મચારી ગૌતમ બાંભોલિયા અને આઉટસોર્સિંગ કર્મચારી સુજલ પોમલ દ્વારા કોમ્પ્યુટરમાં ફાયર અધિકારીની સહી કરી કોપી કરીને ખોટી રીતે ફાયર એનઓસી બનાવવામાં આવ્યું હતું. બી ડિવિઝન પોલીસ દ્વારા ફરિયાદના આધારે બંને આરોપીઓની ધરપકડ કરીને નકલી એનઓસી મામલે પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. ત્યારે નકલી ફાયર એનઓસી બનાવવા મામલે ડીવાયએસપી તેજ ધાંધલિયાએ જણાવ્યું હતું કે મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર દીપક જાનીએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે મિત ઇન્ફ્રાને મહાનગરપાલિકા દ્વારા એક ફાયર એનઓસી આપવામાં આવી હતી. તે એનઓસીની ફાયર વિભાગ દ્વારા વિગતો ચકાસતા મહાનગરપાલિકાના કર્મચારી ગૌતમ બાંભોલિયા દ્વારા ચીફ ફાયર ઓફિસરને એનઓસી વોટ્સએપ કરવામાં આવી હતી. આ બાબતની ફાયર વિભાગ દ્વારા તપાસ કરતા આવી કોઈ એનઓસી મિત ઇન્ફ્રાને આપવામાં આવેલ ન હતી. ફાયર વિભાગ અને ચીફ ફાયર ઓફિસર દ્વારા તપાસ કરવામાં આવતા આવી કોઈ એનઓસી રેકોર્ડમાં ઉપલબ્ધ જ ન હતી. ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકાના સુજલ પોમલ નામનો વ્યક્તિ આઉટસોર્સિંગ તરીકે ફરજ બજાવતો હતો. તેના દ્વારા એનઓસી ગૌતમ બાંભોલિયાને મોકલાવવામાં આવી હતી અને ત્યારબાદ ગૌતમ બાંભોલિયા દ્વારા આ એનઓસી ચીફ ફાયર ઓફિસરને મોકલવામાં આવી હતી. ત્યારે બંને આરોપીઓ દ્વારા નકલી ફાયર એનઓસી મામલે ફરિયાદી ચીફ ફાયર ઓફિસર દીપક જાની દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જૂનાગઢ મહાનગરપાલિકાના ચીફ ઓફિસર દીપક કુમાર જાની દ્વારા જે ફરિયાદ આપવામાં આવેલી કે તેમના હોદ્દાનો દુરુપયોગ કરી તેમની ખોટો સહીઓ કરી અને ફ્રી ફાયર એનઓસી બનાવેલી છે. જે બાબતે આ ફાયર એનઓસીનો ઉપયોગ મિટ ઇન્ફ્રા નામના બિલ્ડર્સ દ્વારા કરવામાં આવેલો છે. તો આ બાબતે છે એ જે પણ આમાં સંડોવાયેલા છે બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ગુનાની તપાસ કરતાં જે ચીફ ફાયર ઓફિસર દ્વારા જે 2 નામ આપવામાં આવેલા જે આજથી 1.5-2 વર્ષ પહેલાં ફાયર વિભાગમાં આઉટસોર્સિંગના કર્મચારી સુજલ પોમલ અને એક રેગ્યુલર જે ફરજ બજાવતા ગૌતમ બામરોલિયા. તો આ પૈકી છે સુજલ પોમલ દ્વારા છે જે તે સમયે કોમ્પ્યુટરમાંથી ચીફ ફાયર ઓફિસર દીપક કુમાર જાનીની સાઇન સ્કેન કરી અને ખોટી છે ફ્રી એનઓસી બનાવી આપેલી જે ગૌતમ બામરોલિયા દ્વારા છે એ આ મિટ ઇન્ફ્રાને આપવામાં આવેલી. તો આ બાબતે હાલ બી ડિવિઝનમાં ઊંડાણપૂર્વકની તપાસ શરૂ છે અને ખાસ કરીને આવી અન્ય કોઈ પ્રી એનઓસી બનાવી આપેલી છે કે કેમ આ બાબતે આઈપીસીની કલમ 406, 420, 467, 468, 471 મુજબ ગુનો દાખલ થયેલો છે. આ ઉપરાંત આરોપી સુજલ પોમલને નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરતા દિન 1ના રિમાન્ડ આપવામાં આવેલા જે રિમાન્ડનો સમયગાળો પૂર્ણ થતાં હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલ છે. તેમજ અન્ય આરોપી ગૌતમ બામરોલિયાને પણ ધરપકડ કરી અને હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપેલ છે. ખાસ કરીને જ્યારે કોર્પોરેશન વિભાગના ચીફ ફાયર ઓફિસરના ધ્યાનમાં આ એનઓસી પૂરતા માટે મોકલેલી હોય
પરંતુ આજે ગૌતમ બામરોલે દ્વારા જાણ કરવામાં આવેલી કે ઓલરેડી આ એનઓસી છે એ ઇસ્યુ કરેલી છે. તો આ બાબતે ચીફ ફાયર ઓફિસર દ્વારા તપાસ કરતાં આ સમગ્ર હકીકત ધ્યાને આવેલી અને તેમને છે એ મહાનગરપાલિકાના કમિશનરશ્રીના ધ્યાને મૂકેલું. ત્યારબાદ છે નાયબ ડીએમસીએ આની તપાસ કરતાં આમાં જે સંડોવાયેલા જે લોકો છે તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવા માટે છે એ રિપોર્ટ આપવામાં આવેલ. જૂનાગઢમાં એક યુવકની પત્નીને બ્લેકમેલ કરી તેના પતિ પર છરી વડે હુમલો કર્યો હતો. શહેરમાં ભારત મિલના ઢોરા પાસે રહેતો દિલાવર ખા અલાર ખા બ્લોચ 2 મહિના પહેલા મજેવડી ગેટ દરગાહના ગુનામાં જેલમાં ગયો હતો. ત્યારે અપ્પુ સરવદી દિલાવર ખાની પત્નીને બ્લેકમેલ કરતો હતો અને ધમકી આપતો હતો. દરમિયાનમાં યુવક અને તેની પત્ની પોતાના ઘરે હતા ત્યારે અપ્પુ સરવદી અને અજાણ્યા શખ્સે આવીને દંપતીને ગાળો આપીને છરી વડે હુમલો કરી યુવકને ઈજા પહોંચાડી અને ધમકી આપી હતી. આ અંગેની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ,
જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. જોશીપરામાં નવો રસ્તો બનાવવા માટે જૂનો રસ્તો તોડતા પાણીની પાઇપલાઇનમાં મોટું ભંગાણ સર્જાયું છે. જોશીપરા વિસ્તારમાં નવો રોડ બનાવવા માટે તેમજ ગેસ લાઇન અને અન્ય લાઇનનું ફિટિંગ કામકાજ કરવા માટે આ રસ્તો તોડવો જરૂરી હતો, જેથી નવો રસ્તો બનાવવા જૂના રસ્તાને ખોદી નાખતા પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું અને હજારો લીટર પાણી વેડફાતા રસ્તા પર ફેલાઈ ગયું હતું. એક બાજુ ઉનાળાની સિઝનમાં પાણીનો વેડફાટ થતા અમુક વિસ્તારોમાં પાણીની સમસ્યાઓ પણ ઊભી થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, તો બીજી તરફ તાત્કાલિક પાઇપલાઇન રિપેર કરવામાં આવશે અને પાણી વિતરણ વ્યવસ્થાને કોઈ અસર પહોંચશે નહીં તેનું ધ્યાન રાખવામાં આવશે તેવી હૈયાધારણા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પરસાણાએ આપી હતી. વિપક્ષના કોર્પોરેટર લલિતભાઈ પરસાણાએ જણાવ્યું હતું કે સરદારપરા મુખ્ય રોડ પર છેલ્લા 3 મહિનાથી રોડની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન રોડ પર આવેલી પાણીની પાઇપલાઇન તોડી તેની ફરી રિપેર કરવામાં આવી હતી. રોડ પર કાંકરી પાથરીને રોલર ફેરવી લેવલ કરવામાં આવ્યું હતું અને ફરી પાણીની પાઇપલાઇન તૂટી હતી, તેથી હજારો લીટર પાણીનો વેડફાટ પણ થયો હતો. સ્ટેન્ડિંગ ચેરમેને વધુમાં જણાવ્યું હતું કે સરદારપરા મેઇન રોડથી કન્યા છાત્રાલય સુધીના રોડની કામગીરી હાલ શરૂ છે. જૂનો રોડ હતો તે ભૂગર્ભ ગટર અને ગેસ લાઇન નાખવાના કારણે રોડ તૂટી ગયો હતો. આ રોડને નવો બનાવવાની મહાનગરપાલિકા દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી, ત્યારે ગટર અને ગેસની પાઇપલાઇનનું કામ થયું હોવાના કારણે પાણીની લાઇન ડેમેજ થઈ ગઈ હતી. સરદારપરા જે મુખ્ય વિસ્તાર છે ત્યાં મુખ્ય રસ્તો જોશીપરામાં આવવા જવા માટેનો છે. ત્યાં થોડા દિવસ પહેલાં રોડના કોન્ટ્રાક્ટર દ્વારા રાત્રિના રોડ ખોદી નાખવામાં ત્યારે પાણીની પાઇપલાઇનો ગટરું અને આ બધી અલગ અલગ પાઇપલાઇનો તોડવામાં આવેલી હતી, જે ફરી પાછી મનપા દ્વારા રિપેર કરવામાં આવેલી હતી અને ફરી પાછી કાંકરી અને રોલ મારી અને ફરી રોડ ચાલવા લાયક બનાવવામાં આવેલો હતો. પણ આપણે જોઈ શકીએ આજે 3 થી 4 થી 5 દિવસના ટૂંકા ગાળામાં જ ફરી પાછી પાઇપલાઇનો તૂટી છે. તો આ રીતની આપણે જોઈ શકીએ કે દર વખતે જો આવી બેદરકારીપૂર્વકની કામગીરી કરવામાં આવશે તો આ વારે ઘડીએ લોકો કેટલા હેરાન થાય. બાજુમાં કન્યા છાત્રાલય છે, વિદ્યાર્થીઓ અહીં બહારથી તથા કેટલા અહીં અભ્યાસ માટે આવે છે, પરીક્ષાઓ માટે છે, બોર્ડના પેપર છે અને એપ્રિલમાં પાછી પરીક્ષાઓ છે. અહીં હજારો વાહન ચાલકો અહીંથી પસાર થાય છે. આ સવારમાં જ્યારે આ પાણીની પાઇપલાઇન તૂટી ત્યારે એવું લાગે કે ચોમાસા જેવું વાતાવરણ થઈ ગયું હતું, હજારો લીટર પાણી વેડફાઈ ગયું હતું અને આજે આ પાઇપલાઇન તૂટી એના હિસાબે આખો વિસ્તાર બંધ છે પાણીને લીધે. એટલે એ ઉપરથી અલગ બીજી મુશ્કેલીઓ, એટલે જે બેદરકારીપૂર્વકની કામગીરી મનપા દ્વારા કરવામાં આવેલી છે એ ખરેખર બધાય હવે આખો વિસ્તારના લોકો નારાજગી વધતી જાય છે અને જ્યાં આવે ત્યાં આડેધડ ખોદકામ કરી નાખવું, જ્યાં આવે ત્યાં પાણીની પાઇપલાઇનો તોડી નાખવી, જ્યાં આવે ત્યાં ગમે ત્યાં ઢોરા ઢાખરા ખાડાવાળા રસ્તાઓ, હવે જનતા ખૂબ પરેશાન થઈ ગઈ છે અને ઉપરથી ઉનાળો પણ હવે હાલ માથે હોય. પાણીની કામગીરી જ્યાં ચારે બાજુ રસ્તાઓ ખોદેલા છે ત્યાં ચારે બાજુ લાઈનો તૂટેલી છે. આ રીતના હજી ઘણા વિસ્તારો છે કે જ્યાં લોકોને પાણી નથી મળતું નિયમિત. અમારો જ આખો 4 નંબર ને 6 નંબરનો વોર્ડ છે, એમાં આ પાઇપલાઇનો કોન્ટ્રાક્ટરો અવારનવાર તોડી નાખે છે, પાછા રિપેર કરતા નથી. મનપા રિપેર કરે તો પાછું લીકેજ થઈ જાય છે. આ રીતની કામગીરીથી હવે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. એટલે કલેક્ટરને અને કમિશનરશ્રીએ આ સ્પષ્ટ માથે ચૂંટણી હોય અને અમે આ બધી કામગીરી હમણાં મતદાનનો સમય પણ નજીક આવે છે, જો આ રીતની કામગીરી લોકો મતદાનનો બહિષ્કાર કરવાના હવે મૂડમાં છે. એટલે તાત્કાલિક ધોરણે આ બધું વ્યવસ્થિત આયોજન કરી અને પાણીની લાઈનો તથા રસ્તાઓ તથા તમામ જગ્યાએ બધું રિપેરિંગ કામ કરી અને લોકોને રાહત થાય એવી કામગીરી કરવા અમારી પણ વિનંતી છે. સરદારપરા મેઇન રોડથી કન્યા છાત્રાલય સુધીના રોડનું કામગીરી શરૂ છે. એ રોડ જે જૂનો હતો એમાં ભૂગર્ભ ગટર, ટોરેન્ટની ગેસ લાઇન અને પાણીની લાઇન નાખવાને કારણે રોડ તૂટી ગયો હતો. સંપૂર્ણ રોડને ઉતારી અને નવો રોડ બનાવવાની કામગીરી શરૂ છે. એટલે
એમાં આવેલી યુટિલિટીઓ ગટર ને પાણીની લાઈન ક્યાંય ને ક્યાંય ડેમેજ થઈ છે. તો રિપેર કરીને ફરીથી ચેક કરતાં કન્યા છાત્રાલયની આગળની સાઈડે લાઈન લીકેજ હોય એવું જણાયેલું હતું અને પાણી નીકળ્યું હતું. એટલે હાલ એની પણ રિપેરિંગની કામગીરી શરૂ છે. એટલે રોડ બનાવવાને કારણે ત્યાં જે લાઈનો ડેમેજ થઈ છે એને કારણે પાણી નીકળવાની સમસ્યા હતી. જુનાગઢ શહેરમાં સેજની ટાંકી પાસે રહેતો તોફિક અબ્બા અલી અરબ નામનો યુવક આફતાબ ઇબ્રાહિમ શેખ સાહેલ શેખ સાથે સેજની ટાંકી પાસેથી કામકાજ માટે પસાર થઈ રહ્યો હતો. ત્યારે હિંગળાજ મંદિર શેરીમાં એક અજાણી સ્ત્રી સામે જોતા આ મહિલાએ તોફિક સામે ઉશ્કેરાઈ જઈને ગાળો આપી હતી અને બાદમાં મહિલાના 4 અજાણ્યા સગા સંબંધીઓ શખ્સો આવીને તોફિક તેમજ તેની સાથેના આફતાબને માર મારીને લોખંડના પાઇપ વડે હુમલો કરીને ઈજા પહોંચાડીને નાસી ગયા હતા. બંને ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવને લઈને એ ડિવિઝન પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ધોરાજી તાલુકાના સુપડી ગામે આવેલ મુરલી મનોહર મંદિર તમામ જાતની ધાર્મિક ક્રિયાઓ મફતમાં થતી હતી, પરંતુ હવે આ ધાર્મિક ક્રિયાઓ માટે તંત્રની મંજૂરી ફરજિયાત કરવામાં આવી છે, જેના વિરોધમાં આમરણાંત ઉપવાસ અને આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં એક મંદિર દ્વારકામાં દ્વારકાધીશનું મંદિર છે, તે જ રીતે સુપેડી ખાતે મુરલી મનોહર મંદિર આવેલ છે. ભક્તોએ જણાવ્યું હતું કે બંને મંદિરોનું ખૂબ જ મહત્વ રહેલું છે. દ્વારકાધીશની ધજા દ્વારકામાં નહીં ચડાવી શકનાર ભક્તો સુપેડી ગામમાં આવેલ પૌરાણિક મંદિર મુરલી મનોહરમાં ધજા ચડાવી શકે છે. ભક્તોની આસ્થા મુરલી મનોહર મંદિર સાથે જોડાયેલી છે. આ મંદિર વર્ષોથી ધજા અને અન્નક્ષેત્ર વિનામૂલ્યે ચાલતું હોય છે, પરંતુ હવે થોડા સમય પહેલા મુરલી મનોહર મંદિર પ્રશાસન હસ્તગત કરી લેવામાં આવ્યું હોય અને મુરલી મનોહર મંદિરમાં ધાર્મિક વિધિ અને ધાર્મિક કાર્યક્રમ પ્રશાસનની મંજૂરી વગર નહીં કરવા ફરમાન કરવામાં આવ્યું હતું. મંદિરના મહંત અને ભક્તોએ આ નિર્ણયને લઈને આવેદનપત્ર પાઠવ્યું હતું અને ન્યાય માટે ગુજરાત સરકાર સુધી વાત અને વિરોધ માટેની પ્રક્રિયા હાથ ધરી હતી, પરંતુ કોઈ નિર્ણય નહીં આવતા ભક્તો અને શ્રદ્ધાળુઓએ આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવાનું નક્કી કર્યું હતું અને આમ છતાં પણ જો યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે તો આત્મવિલોપન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. ફક્ત એક જ માંગ છે કે ઘણા સમયથી ઘણા વર્ષોથી જે વ્યવહાર મુરલી મનોહર મંદિરનો ચાલતો આવતો હોય છે, ધ્વજારોહણ કાર્યક્રમ અને અન્ય ક્ષેત્રને લઈને તેમજ ધાર્મિક વિધિઓને લઈને બસ એ જ રીતે ચાલતો રહે અને પ્રશાસન દ્વારા હસ્તક્ષેપ કરવામાં ન આવે. ખરેખર મંદિરનો વિવાદ તો કેટલા ટાઈમથી પૂરો થઈ જવો જોઈતો હતો, કારણ કે મંદિરનો ખરેખર બીજો કોઈ વિવાદ નથી. મંદિરમાં 8 પેઢીથી સનાતન ધર્મના જે કાર્ય ચાલે છે, ગુરુગાદી અહીંયા પ્રણાલી ચાલે છે. બાપુશ્રી વર્ષોથી મફતમાં ધજાજી મનોરથથી માંડીને 26 પ્રકારના મનોરથો કરે છે, અન્નક્ષેત્ર મફતમાં ચલાવતા હતા અને એ બધું ચાલતું હતું. અમે 7 વર્ષથી કાગળિયા કરતા હતા આના રિનોવેશન માટે, પુરાતત્વની મંજૂરી માટે. અચાનક આ જે રિનોવેશનની વાત હતી, રિનોવેશન સાઈડમાં રહી ગયું અને કમિટીની રચના થઈ ગઈ ને એવું કહેવામાં આવ્યું કે તમે ધજાજી અને 2 વસ્તુ બંધ કરી દો, અન્નક્ષેત્ર બંધ કરી દો અને નવી ધજાજી તમારે મામલતદાર સાહેબને લખાવી અને આગળ ચાલુ કરવી અને 11 થી લઈને 21,000 રૂપિયાનો જે ચાર્જ થશે એ પ્રમાણે નવી તારીખો પ્રમાણે ધજાજીને આગળ આંકવાની થશે. ત્યારે અમે એવું પૂછેલું હતું કે ભાઈ જે ધજાજી અમારે 1.5-2 વર્ષની પેન્ડિંગ લખેલી છે એનું શું કરવાનું? ત્યારે અમને સાહેબે એવું કીધું હતું કે એ બધી કેન્સલ કરી નાખો ને એને કહ્યું કે મામલતદાર સાહેબ પાસેથી નવી તારીખ લે અને પછી ધજાજી કરે. પ્રથમ વખત જ્યારે કમિટીની બેઠક હતી, સરકારે જે કમિટી રચી હતી એની મિટિંગ હતી, ત્યારે ધારાસભ્ય સાહેબ રૂબરૂ મળ્યા હતા અને મેં પોતે એમની સાથે 15 મિનિટ વાત કરેલી હતી. એમને રજૂઆત કરેલી હતી કે અમારા વર્ષોથી આ મંદિરમાં જે 26 પ્રકારના મનોરથો જે પણ હાલે છે મફતમાં એ એમનેમ ચાલે એના માટે થઈને અમારા પ્રતિનિધિ તરીકે તમે થોડી માંગણી મૂકો. ત્યારે અમને એને ચોખ્ખું કીધું હતું કે સરકાર નક્કી કરે એ જ થાય, તમે કેવું ન થાય અને બાપુને રહેવા દે તો રહેવા દે, બાકી અમારા હાથમાં એવું કઈ નક્કી ન થઈ શકે. અમે ગઈ 5/2 થી અમે આવેદન આપી અને 5 દિવસનો ટાઈમ સરકારને આપ્યો હતો કે અમારું જે સનાતન કાર્ય અહીંયા ચાલતું હતું એવું કરી દેવામાં આવે, પણ હજી સુધી કોઈ ધ્યાન નથી દીધું. 1.5 મહિનાથી અહીંયા અવિરત હનુમાનજીનો યજ્ઞ ચાલુ છે અને અમારી માંગણી પ્રમાણે અમે નક્કી કર્યું જ્યાં સુધી આ નહીં થાય ત્યાં સુધી હનુમાનજીનો યજ્ઞ પણ આમનેમ ચાલુ રહેશે અને આવતીકાલે 5 વાગ્યાથી અમે આ મણત ઉપવાસ ઉપર બેસીએ છીએ અને આગામી દિવસ 3 થી લઈને 5 સુધીમાં જો અમારું આનું નિરાકરણ નહીં આવે તો અત્યારે 8 લોકો પોતે આત્મવિલોપન કરવા માટે તૈયાર થયા છે. તો અમે એક એક કરી
અને ચિઠ્ઠી રાખશું. જે પેલી ચિઠ્ઠી નીકળશે, જેનું નામ નીકળશે, અમે આત્મવિલોપન કરશું ને ઠાકરના ચરણમાં અમે આહુતિ આપશું. અમે અહીંયાથી નાના કાર્યકર્તાથી લઈ અને સીએમ સુધી મળ્યા છીએ. બરાબર, જ્યાં પણ વાત થઈ છે બધા પોઝિટિવ છે. બધાને એવું જ છે કે ભાઈ જે કંઈ પણ અત્યારે સનાતન ધર્મનું એવું ચાલતું હતું એવું જ કરી દેવું છે. પણ અમારા વિશેષ મહેન્દ્રભાઈ પાડલિયાને આ મંદિરમાં શું રસ હોય એ અમને ખબર નથી પડતી. કદાચ એવું પણ હોય કે એને ધોતિયા પહેરી ધૂપિયા આંકવા હોય તો અમે બાપુશ્રીના પેન્ટ ને શર્ટ સીવડાવવાનું ચાલુ કરી દઈ. પણ એક નમ્ર વિનંતી છે કે આ મંદિરને વર્ષોથી જે નિષ્કલંકિત અને ટ્રાન્સપરન્ટ વહીવટથી ચાલે છે, સનાતન ધર્મની બધી સેવાઓ મફતમાં થાય છે, કોઈ બિઝનેસ કે ધંધો થયો નથી, તો આમનેમ કરી દેવા માટે નમ્ર વિનંતી છે. પાડલિયા સાહેબને અમારાથી કઈ તકલીફ પડી હોય તો એક વખત અમને કે તમે જાહેરમાં આવીને માફી માંગીએ, પણ અમારા સનાતન જે કાર્ય છે એને અવિરત ચાલુ કરી દે એવી નમ્ર વિનંતી છે. ભાઈ આ મંદિરમાં જે પ્રતિબંધ છે ને એ મને ખરેખર અયોગ્ય લાગે છે. કેમ કે પહેલા જે અમને અમારા સનાતની કાર્યો કરવા દેતા, જેમાં કે ધ્વજાજી ચડાવતા, અમે જે નિજ મંદિરમાં દર્શન કરતા, મનોરથી કરતા, એ બધું બંધ કરાવી દીધું છે. એ ખરેખર મને બહુ તકલીફ પડે છે. હવે આજે મને એમ હતું કે ભાઈ હું અહીં આવીને નિજ મંદિરમાં જઈને દર્શન કરું, ભગવાનને દંડવત કરું, પણ હવે આ મંદિરની બહાર તો રાખી દીધું છે. પેલું તોરણ લગાડી દીધું કે અંદર નહીં જવાનું. તો હવે ભાઈ એમ કેમ મજા આવે મને? કેમ કે દરેક માણસ છે બધી રીતે સંકળાયેલો હોય છે, અને અત્યારના આ બિઝી લાઈફમાંથી ભાઈ માણસ નીકળવો બહુ ખૂબ અઘરો છે. અને એક તો આર્થિક રીતે પણ માણસ એટલો સદ્ધર નથી હોતો કે દરેક વખતે દ્વારકાધીશના મંદિર જઈ શકે, દ્વારકા જઈ શકે. એટલા માટે અમે લોકો અહીં આવીએ છીએ. શું કહેશો, સરકારે જે પ્રતિબંધ મૂકી, શું કહેશો બેન? સર એ ખરેખર અયોગ્ય છે. એમ સરકારે જે પ્રતિબંધ મૂક્યા બહુ જ અયોગ્ય લાગે છે મારી દ્રષ્ટિએ. અને દરેક આ ગોપી મંડળ, આ જે ભાઈઓ બધા, દરેક સનાતનીની અયોગ્ય લાગે છે લોકોને બધાને. 1 વર્ષની બાળકીનું રમતા રમતા પાણીની કુંડીમાં પડી જવાથી કરુણ મોત નિપજતા ગમગીની છવાઈ ગઈ હતી. વંથલી તાલુકાના વસપડા ગામે રમેશભાઈ રવજીભાઈ હદવાણીની વાડીએ રહેતા અને ખેત મજૂરી કામ કરતા મહારાષ્ટ્રના ગણેશભાઈ કાલુસિંગ વસાવની 1 વર્ષની દીકરી વંદના પાણીની કુંડી પાસે રમતી હતી. ત્યારે રમતા રમતા બાળકી કુંડીમાં પડી ગઈ હતી, જેના કારણે તેનું પાણીની કુંડીમાં ડૂબી જવાથી મોત નિપજતા શોકનું મોજું ફરી વળ્યું હતું. આ અંગે વંથલી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. સાવરકુંડલા પોસ્ટ ઓફિસમાં ગ્રામીણ ડાક સેવકની નોકરી કરતા ભાર્ગવભાઈ હસમુખભાઈ બારૈયા 18 માર્ચના રોજ સાંજે બાઇક પર મેંદરડા તાલુકાના મોટી ખોડિયાર ગામે પોતાના ઘરે જઈ રહ્યા હતા. ત્યારે વિસાવદરના મોણિયા ગામ પાસે મોણિયા ગામનો શ્રી રાજ મકવાણા નામના શખ્સે છરી બતાવીને ધમકી આપી અપહરણ કરી માર મારી રૂપિયા 30,000નું બાઇક, રૂપિયા 10,000નો મોબાઈલ ફોન અને ઘડિયાળ મળીને કુલ રૂપિયા 40,100ની માલમત્તાની લૂંટ ચલાવીને નાસી ગયો હોવાની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો હતો અને યુવકનું બાઇક ગોંડલ ખાતેથી મળી આવતા કબજે કરવામાં આવ્યું હતું. દરમિયાનમાં આરોપી શ્રી રાજ વિસાવદરના તપાસનીશ પીએસઆઈ એસઆઈ સુમરાએ 14થી વધુ ગુનામાં સંડોવાયેલ શ્રી રાજ મકવાણાને દ્વારકા ખાતેથી ઝડપી લઈને બુધવાર સુધીના રિમાન્ડ પર મેળવીને લૂંટ બાદ મોબાઈલ ચોટીલામાં વેચ્યો હોય, જેને કબજે કરવા આરોપીને લઈને પોલીસ પહોંચી હતી. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ઉનાળા દરમિયાન જૂનાગઢમાં નહીં સર્જાય પીવાના પાણીની તંગી. હરિકૃષ્ણ મહારાજના પાટોત્સવની ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી. જોશીપરામાં નવો રસ્તો બનાવવા માટે જૂનો રસ્તો તોડતા પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું. અને માસૂમ બાળકીનું રમતા રમતા પાણીની કુંડીમાં પડી જતા મોત. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર
MD मेडिसिन, डॉक्टर पारितोष परमार MD एनेस्थेसिया, हार्ट अटैक, हार्ट फेलियर, पक्षघात, डायबिटीज, डेंग्यू, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું ICU, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન ICU, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ ICU, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ ICU. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.